મિત્રો તમે જોઈ શકો છો આખરે એ હવે અંત આવી ગયો છે કે જે તમારા બધાની રિક્વેસ્ટ હતી કે સર ફાઇનલ એક મેરિટ લિસ્ટનો વિડીયો બનાવો. તો આ એક મેં ફાઇનલ મેરિટ લિસ્ટનો વિડીયો બનાવ્યો છે. હવે એમાં એવું છે કે આ જે ફાઇનલ મેરિટ લિસ્ટનો જે વિડીયો છે એ એક્સપેક્ટેડ છે, ફાઇનલ નથી. થોડી ઘણી ત્રુટિ, થોડી ઘણી ભૂલ હોઈ શકે, તો તમે બધા થોડું જોઈ લેજો. પણ અંદાજે આની આસપાસ મેરિટ રહેવાની શક્યતા છે. અને આ જે મેં લિસ્ટ જે રેડી કર્યું છે એ લિસ્ટમાં જે ટોટલ 1903 વેકન્સી હતી, તો એટલા જ કેન્ડિડેટનું મેં નામ આની અંદર જે રીતે રિઝર્વેશન વાઇઝ સિલેક્ટ કરવામાં આવે છે, ફિમેલ કેન્ડિડેટને 33%, પછી જે એક્સ સર્વિસમેનને 10% અને ફિઝિકલ જે હેન્ડીકેપ છે ને 4%, એ પ્રમાણે મેં ગોઠવીને આખું એ મેરિટ રિવ્યૂ કરી દીધું છે. તો એ પ્રમાણે તમે આમાં જોઈ શકો છો કે જે ફાઇનલ એક્સપેક્ટેડ કટ ઓફ શું હોઈ શકે. તો જે જનરલવાળા છે એમને 145.25 અટકે છે, શિડ્યુલ કાસ્ટનું 140 અટકે છે, શિડ્યુલ ટ્રાઇબ્સનું 134 અટકશે અને SCBCનું 134.25 અટકે છે. જનરલ EWSનું અટકે છે 128.25. તો આની અંદર તમે જોઈ શકો છો કે જે હવે અહીંયા PH કટ ઓફનો મતલબ ફિઝિકલ હેન્ડીકેપ. તો શિડ્યુલ કાસ્ટની અંદર જો કોઈ ફિઝિકલ હેન્ડીકેપ હોય તો એનું મેરિટ અટકશે 104, શિડ્યુલ ટ્રાઇબ્સની અંદર જો હોય તેનું અટકશે 85, SCBC વાળાનું 78 અને જનરલ EWSનું 85. તો આ મારી ગણતરી પ્રમાણેનું કેલ્ક્યુલેશન છે. તો આ એકદમ ફાઇનલ બી નથી, બટ આની આજુબાજુ હોઈ શકે. ઓલમોસ્ટ મેં મારા પૂરેપૂરા પ્રયત્નો કર્યા છે કે આની અંદર કોઈ ભૂલ ના રહી જાય. તો બી ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર ઘણીવાર કેવું બનતું હોય છે, જેટલી વેકન્સી હોય એના 2 ગણા, 3 ગણા કે 4 ગણા પણ ઉમેદવારો બોલાવવામાં આવતા હોય છે. કેમકે ઘણીવાર કેવું થતું હોય છે કે ઘણા ઉમેદવારો જોઈન નથી કરતા, અથવા ઘણા ઉમેદવારો મેડિકલ જે ટેસ્ટ થાય એની અંદર ફેલ થઈ જતા હોય છે. તો એટલે સેફટી માટે 2 ગણા કે 3 ગણા કેન્ડિડેટો આ લોકો બોલાવતા હોય છે. બરાબર છે. પણ જે એક્સ્ટ્રા કેન્ડિડેટ બોલાયા છે એમનું કોઈ નક્કી નથી હોતું. જે આગળવાળા જો છોકરાઓ ના પાડે અથવા જોઈનિંગ ના કરે તો જ પાછળવાળાનું નામ આવે છે. હવે હું 2 ગણા કે 3 ગણા કેન્ડિડેટનું લિસ્ટ આની અંદર મૂકી શકું એમ છું, પણ થાય કેવું, ખોટી મારે તમને કોઈને આશા નથી દેવી, ખોટી આશા નથી તમને કોઈ એવી કરવી કે તમે ખુશ થઈ જાઓ અને પછી સમજો તમે એક્ઝામની તૈયારી પણ છોડી દો કે હવે તો મારું આની અંદર થઈ જ ગયું છે, યુટ્યુબમાં વિડીયો જોયો એની અંદર મારું નામ હતું, હવે નામ આવી જવાનું છે. તો એવું તમને કોઈ ગલતફહેમી ના થાય, તમારી જે ભવિષ્ય, જે તમારું કેરિયર છે એની ઉપર કોઈ કંઈ આડુંઅવળું કંઈ ના થાય એના માટે મેં જેટલા કેન્ડિડેટ છે 1903 એ લોકોનું જ મેરિટ બનાવ્યું છે કે જે 1903ની અંદર જનરલ કેન્ડિડેટ, તો લાસ્ટ છોકરો જનરલ કેન્ડિડેટનો 145.25 માર્કવાળો છે. હવે આની અંદર થોડું ટ્વિસ્ટ થયું છે. ટ્વિસ્ટ કઈ રીતે થયું છે હું તમને સમજાવું. આની અંદર આ રહ્યા 145.25 સુધી છે, બરાબર છે. હવે શિડ્યુલ કાસ્ટની અંદર 140.3 છે અને શિડ્યુલ ટાઇપ્સની અંદર જે લાસ્ટ છોકરો હતો એનો મેરિટ એનો જે છે માર્ક્સ 134 છે, SCBCના 134 છે. હવે આની અંદર કાલે મારી વાત કરવાની રહી ગઈ કે શું થાય. ઘણીવાર કેવું થતું હોય છે, ટાઈ થતી હોય છે. ટાઈ મતલબ બંને છોકરાઓ છે, બંનેના માર્ક્સ સેમ છે. હવે શું કરવાનું, કોને લેવાનો કોને ના લેવાનો. તો એવા કેસમાં શું કરતા હોય છે, જો એવા કેસની અંદર મેં અહીંયા જો બતાવ્યું છે, તમે અહીંયા તમે જોઈ લો કે આ જે 4 ફિઝિકલ હેન્ડીકેપ જે કેટેગરીના છોકરાઓ હતા એને શિડ્યુલ કાસ્ટની અંદર સમાવવાના હતા. તો આ 4 કેન્ડિડેટના કારણે આજે લાસ્ટના 4 કેન્ડિડેટને બહાર આવવું પડે છે. એ લિસ્ટમાંથી બહાર ફેંકાઈ જશે. કેમ કે હેન્ડીકેપને 4% રિઝર્વેશન છે, આની અંદર આપણે દેવી પડશે. બરાબર છે. એ જ રીતે તમે જોઈ લો અહીંયા શિડ્યુલ ટ્રાઇબ્સ EWSમાં, બરાબર છે, SCBCની અંદર. તો SCBCની અંદર જો મારે અહીંયા કેવું થયું કે ટોટલ ઘણા બધા કેન્ડિડેટો હતા, એમાંથી અમુકને સિલેક્ટ કરવાના હતા, અમુકને નહોતા કરવાના. હવે કઈ રીતે કરવાનું, તો જો કઈ રીતે કરતા હોય છે. આ શિડ્યુલ ટ્રાઇબ્સની અંદર તમે જોઈ લો જે 7 કેન્ડિડેટ જે શિડ્યુલ ઓલમોસ્ટ જે 10 કેન્ડિડેટ જે 7 કેન્ડિડેટ જે હતા એને આપણે આની ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર સમાન હતા, કેમ કે એ ફિઝિકલી હેન્ડીકેપ હતા. તો એ લોકોને એડ કરવા હોય તો લાસ્ટના જે 7 જણા છે એમને બહાર નીકળવું પડશે. હવે બહાર નીકળવા માટે તો ચલો આમના 134 માર્ક છે એમને તો કાઢી નાખશું, અને 134.25 એ બી નીકળી જશે, 134.25, 25, 25, 50. હવે શું થયું, આટલા છોકરાઓ 5 તો નીકળી જશે,
હવે 2 છોકરાઓમાં આ 4નું કોમ્પિટિશન છે. જો એકને એક 4 છોકરાઓને 134.50 છે, તો કોનું સિલેક્શન થશે, કોનું નહીં થાય. તો આની અંદર ગવર્મેન્ટનો રૂલ શું છે? ગવર્મેન્ટનો રૂલ એવું છે કે જો ટાઈ પડે તો તમારે જે કેન્ડિડેટની ઉંમર વધારે હોય, મતલબ જે વડીલ હોય એનું સિલેક્શન થાય, જે જુનિયર હોય એ લોકોને બહાર કાઢી નાખવામાં આવે છે. આ એટલે કરવામાં આવે છે કેમ કે જે વડીલ છે એના માટે હવે ભવિષ્યમાં ઓછી તકો રહેશે અને જે જુનિયર છે એની જોડે ભવિષ્યમાં ઘણી બધી તકો રહેશે. એટલે આ કારણસર આવું કરવામાં આવે છે. તો આના લીધે જે આ લાસ્ટમાં જે 134.40 જે આ જે 4 કેન્ડિડેટમાં જો આ છોકરાની એજ જે હિસ્તિનાબેન કરીને છે એની 2001ની ઉંમર છે, એટલે એમના એજ ઓછી છે એટલે એમને બી કાઢી નાખશે. આ 2002વાળા આકાશ એવી નીકળી જશે, સ્મૃતિબેન એવી નીકળી જશે. તો હવે સૌથી વડીલ બચ્યું કોણ? તો હિરલબેન બચ્યા. તો હિરલબેનને આની અંદર ચાન્સ મળશે અને બાકીના લોકો સેમ, મતલબ તમે જોઈ શકો છો કે 134.50વાળા 4 કેન્ડિડેટ જે હતા, 134.50વાળા જે 4 કેન્ડિડેટ હતા એમાંથી હિરલબેન સૌથી વડીલ છે એટલે હિરલબેનનું નામ આવશે, બીજાનું નામ આની અંદર નહીં આવે. તો આ રીતનું મેરિટ બનતું હોય છે. હવે આ મેં જે હું તમને બતાવું તો આ મારું જનરલ મેરિટ લિસ્ટ છે, આ જે મેં બનાવ્યું હોય, બરાબર છે. પછી આ શિડ્યુલ કાસ્ટનું છે, તમે જોઈ શકો છો. આ શિડ્યુલ ટ્રાઇબ્સનું છે, રાઈટ. આ એસીબીસીનું છે. ઓકે. તમારે અહીંયા કોઈ મેં હજી એક ફાઇનલ બને છે. આ જો ઘણા લોકો એવું કહેતા હતા કે ફિઝિકલ હેન્ડીકેપ, એક છોકરાઓ મને કમેન્ટ કરી કે ફિઝિકલ હેન્ડીકેપ છોકરાઓ તો છે જ નહીં. ના ભાઈ, એવું નથી. તમે અહીંયા જોઈ શકો છો ટોટલ 33 લોકો છે ફિઝિકલ હેન્ડીકેપ કેટેગરીની અંદર કે જેમને એક્ઝામ ક્વોલિફાઈડ કરી છે. તો આ 33 છોકરાઓને જે તે કેટેગરીની અંદર આપણે સમાશું. ઈડબ્લ્યુએસની અંદર તમે હવે હા, હું તમને એક વસ્તુ કહી દઉં કે જે એક્સ સર્વિસમેનનો કોટા હતો તો એક્સ સર્વિસમેન કોઈ જ નથી. હા, એક સર્વિસમેને એક્ઝામ આપી હતી પણ એ બી એબસન્ટ હતા. એટલે એક સર્વિસમેનનો જે 10% કોટા છે એ ખાલી રહેશે. એ નોર્મલ જે બી મેરિટ વાઇઝ જે બી આવતા હશે એમનાથી ભરવામાં આવશે. આ ઈડબ્લ્યુએસમાં બી તમે જોઈ લો. તો ઈડબ્લ્યુએસમાં બી સેમ થયું. શું થયું? લાસ્ટમાં ફિઝિકલ હેન્ડીકેપ એક કેટેગરી હતા, આ રહ્યા ફિઝિકલ હેન્ડીકેપ. આ એક ભાઈ હતા જેનું નામ છે કુલદીપભાઈ, બરાબર છે, કે જે ફિઝિકલી હેન્ડીકેપ છે અને જે જનરલ ઈડબ્લ્યુએસમાં આવે છે. હવે આમને મારે મેલ મેરિટ લિસ્ટમાં નાખવા હોય તો એક છોકરાને બહાર કાઢવો પડે. તો એમાંથી હવે જો અહીંયા 2 કેન્ડિડેટ છે, એક કેન્ડિડેટ આ રહ્યા, તમે જોઈ શકો છો અહીંયા 2 કેન્ડિડેટ છે. એક કૃષ્ણાબેન છે, એક અંટુબા છે. હવે બંનેના માર્ક્સ સરખા જ 128.25. હવે તમે સમજી શકશો કે આ જે અંટુબા છે એમની 2000ની સાલ છે અને આ જે કૃષ્ણા છે એમની એજ 1995ની છે. કૃષ્ણાબેન વડીલ છે એટલે એ મેરિટમાં આવી જશે અને આ અંટુબા છે એ બહાર નીકળી જશે અને એમના જગ્યાએ કુલદીપભાઈ આવી જશે. આ રીતે ફિઝિકલ હેન્ડીકેપનું મેરિટ બનતું હોય છે. તો આ જો તમે જોઈ શકો છો આ ફાઇનલ મેરિટ લિસ્ટ છે. આ જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ છે, એની અંદર તમે જોઈ શકો છો. આ પીડીએફ હું લિંકમાં મોકલીશ, તમે જોઈ લેજો. અને તમારું નામ હોય તો સૌથી પહેલા નંબર પર આવે છે જનરલ કેટેગરીની અંદર સિલેક્શન થયું છે જે શિડ્યુલ કાસ્ટ કેટેગરીનો છોકરો છે કે જેણે 190 માર્ક લાવ્યા છે, 200માંથી 190 માર્ક લાવ્યા છે. મૌલિક દિનેશભાઈ શ્રીમાણી કે જેમનું સિલેક્શન શિડ્યુલ કાસ્ટમાં હોવા છતાં એમના માર્ક્સ વધારે છે એના લીધે એ જનરલ કેટેગરીમાં એમને સ્થાન મળ્યું છે. તો આ રીતે તમે જોઈ શકો છો. અહીંયા મેરિટમાં જો અહીંયા જનરલ મતલબ તમારે સમજી લેજો કે એમનું સિલેક્શન જનરલમાં થયું છે. જે લોકોનું શિડ્યુલ કાસ્ટમાં થયું હશે એમાં લખેલું એસસી આવશે. હું તમને બતાવું જો અહીંયા, બરાબર છે. આ જો જનરલની ટોટલ કેટલી 920 વેકન્સી હતી જનરલની, ઠીક છે. તો આ જનરલની અંદર 920 કેટેગરીને આપણે ફૂલ કરી દીધી. હવે અહીંથી જે મેરિટ બને છે શિડ્યુલ કાસ્ટનું બને છે. તો શિડ્યુલ કાસ્ટની અંદર જે ટોપર છે, જે ટોપર ઓલરેડી મૌલિકભાઈ હતા પણ જેમના માર્ક્સ જનરલ કેન્ડિડેટ કરતાં બી વધારે હતા તેમનું જનરલમાં સ્થાન મળ્યું. હવે પછી જે ચંદ્રિકાબેન છે એમણે શિડ્યુલ કાસ્ટ કેટેગરીની અંદર ટોપ કરેલું છે તો એમના માર્ક 145.25 છે, બરાબર છે. એની પછી સીમાબેન છે. આ બધા જ લોકોના નામ શિડ્યુલ કાસ્ટ કેટેગરીની અંદર જેટલી બી વેકન્સી હતી ઓલમોસ્ટ કંઈક 92 વેકન્સી હતી તો 92 વેકન્સી પ્રમાણે નામ ભરી દીધા છે. મને કહેતા ઘણું આશ્ચર્ય થાય છે કે આ સ્ટાફ નર્સની એક્ઝામની અંદર ઓલમોસ્ટ
33% રિઝર્વેશન આપ્યા છતાં પણ 75% મહિલા ઉમેદવારો છે, ખાલી 25% પુરુષ ઉમેદવારો છે. તો આ ઘણું ગર્વની વાત કહેવાય કે આપણા જે મેરિટની અંદર જે છોકરીઓ છે એને ઘણું આગળ એમનું રાખ્યું છે, ઘણું સારું પ્રદર્શન એમણે આપ્યું છે. આ શિડ્યુલ ટ્રાઇબ્સની અંદર એ રીતે બી મેં સેમ રાખ્યું છે, તમે જોઈ શકો છો. બરાબર છે. આખો PDF લિંકમાં મુકાઈ જશે. આ મેં ઘણી મહેનત કરીને કોઈ ત્રુટિ ના રહી જાય એ રીતે બનાવ્યું છે. આ ફાઇનલ મેરિટ લિસ્ટ છે અને હજી જે બી પસંદગી જે બી રિક્રુટમેન્ટ તમારી હતી એ લોકો બી મેરિટ લિસ્ટ બહાર પાડશે, તો તમે જોઈ લેજો. હોઈ શકે થોડી ઘણી મારી ભૂલ હોઈ શકે, એ માટે ભૂલચૂકથી માફ કરજો. કેમ કે હવે ગવર્મેન્ટવાળા શું કરતા હોય છે, શું લેટેસ્ટ નિયમો આવ્યા છે એ બી આપણને એટલો પરફેક્ટ ખ્યાલ નથી હોતો. તમે જોઈ શકો છો લાસ્ટ કેન્ડિડેટ છે 1903 નંબરનો, કોણ છે? કુલદીપભાઈ છે, કુલદીપ ભરતભાઈ પટેલ. બરાબર છે. એ ફિઝિકલ હેન્ડીકેપ કેટેગરીની અંદર છે અને એમનું સિલેક્શન 85 માર્કે થઈ ગયું છે. તો આની પછીનું હું તમને એક બહુ મજેદાર એનાલિસિસ બતાવવા જઈ રહ્યો છું. તમે જોઈ શકો છો આની અંદર, તમે આની અંદર જુઓ જે મેલ વર્સિસ ફિમેલ, જે જનરલ કેટેગરીની અંદર ટોટલ 51માંથી 36 મહિલા ઉમેદવારો છે, 15 પુરુષ ઉમેદવારો છે. મતલબ ઓલમોસ્ટ ડબલ છે. ઓલમોસ્ટ કહી શકાય મહિલાઓ 71%, પુરુષો 29%. શિડ્યુલ કાસ્ટની અંદર ટોટલ શિડ્યુલ કાસ્ટના 257 છોકરાઓનું સિલેક્શન થયું છે. એની અંદર 72% તો મહિલાઓ અને 28% પુરુષો છે. શિડ્યુલ ટ્રાઇબ્સની અંદર ટોટલ 289 છોકરાઓનું સિલેક્શન થયું છે. એની અંદર 87% મહિલા ઉમેદવારો અને 13% પુરુષ ઉમેદવારો. તો તમે આમાં જોઈ શકો છો કે શિડ્યુલ ટ્રાઇબ્સની મહિલા ઉમેદવારોએ આની અંદર હરણફાળ ભરી છે. શિડ્યુલ ટ્રાઇબ્સની અંદર તમે જોઈ શકો છો 78% મહિલા ઉમેદવારો, જે ટોટલ 1019 છોકરાઓનું સિલેક્શન થયું છે. એમાંથી 798 મહિલા છે અને 211 પુરુષો છે. EWSમાં બી સેમ, એટલે ઓલમોસ્ટ તમે જોઈ શકો છો 70થી વધારે ટકા ખાલી મહિલા ઉમેદવારોએ જ આની અંદર ધુવાણા કાઢી નાખ્યા છે. એ રીતની આખી તૈયારી કરી છે. હવે હું બીજું તમને આની અંદર આ જે મારો ગ્રાફ છે, ગ્રાફ બી સેમ બતાવે છે, તમે જોઈ શકો છો. આ જે પિંક છે એ મહિલા ઉમેદવારો છે, આ પિંક છે મહિલા ઉમેદવારો, જો એમનો ગ્રાફ વધારે જ છે, અને આ બ્લુ છે પુરુષ ઉમેદવારો છે. ઘણી જગ્યાએ તો દેખાતા બી નથી. હવે જનરલ વર્સિસ અધર. જનરલ વર્સિસ અધર એટલે તમે આમાં સમજી શકો કે જનરલ કેટેગરીની અંદર કયા અધર કેટેગરીના લોકોએ બી જનરલની સીટની અંદર લઈ લીધું છે. તો જનરલ કેટેગરીની અંદર જે ટોટલ 920 વેકન્સી હતી, એમાંથી શિડ્યુલ કાસ્ટના જે 165 છોકરાઓ હતા એ જનરલમાં સ્થાન મળ્યું છે. શિડ્યુલ ટ્રાઇબ્સના જે 100 છોકરાઓ હતા એમને જનરલમાં સ્થાન મળ્યું છે. SCBCના 509 છોકરાઓને જનરલ સ્થાન મળ્યું છે અને EWSના ટોટલ 95 લોકોને જનરલ સ્થાન મળ્યું છે. મતલબ તમે જોઈ શકો છો 920 વેકન્સીમાંથી 870 લોકો તો અધર કેટેગરીના છે. મતલબ તમે આની અંદર જોઈ શકો છો ઓલમોસ્ટ 50 કેન્ડિડેટ જનરલ કેન્ડિડેટના જ આવ્યા છે. બાકીની અધર કેટેગરીએ જનરલની પણ સીટમાં સિલેક્શન મેળવી લીધું છે. ઠીક છે. હવે નેક્સ્ટ છે એક કટ ઓફનો, કે જ્યાં તો મેં તમને પહેલાં જ મેં બતાવી દીધું કે કઈ રીતે આ કટ ઓફ મેં આ મારી જે મેરિટ જે મેં આ બનાવેલું છે આની ઉપરથી જ મેં એ લખેલું છે. તમે આની અંદર થોડું જોઈ લેજો. હજી કોઈ ડાઉટ કંઈ હોય તો તમે પૂછી શકો છો. હું ગમે ત્યારે તમે કમેન્ટ કરજો. કમેન્ટ પ્રમાણે મને ટાઈમ મળશે. ટાઈમ ના બી મળે તો ટાઈમ કાઢીને તમારા માટે કંઈક ને કંઈક નવું લઈને આવશું કે જેથી તમને શીખવા મળે, તમે સમજી શકો, ભવિષ્યમાં આવનારી કોઈ બી એક્ઝામ માટે તમે સારી રીતે પ્રિપેરેશન કરી શકો. ઠીક છે. જય હિન્દ. આભાર. ઓલ ધી બેસ્ટ. જે છોકરાઓનું નામ આની અંદર છે ઓલમોસ્ટ 95% પાક્કું છે તમારું. ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે ડોક્યુમેન્ટ્સ હોય એ બધા રેડી રાખજો. આની સિવાય બી ઘણા છોકરાઓનું નામ આવી શકે, કેમ કે હોઈ શકે 1900ની ભરતી છે, 3800 કેન્ડિડેટને બી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવે, 5700 કેન્ડિડેટને બી બોલાવે. તો આના સિવાય બી ઘણા બધા છોકરાઓનું નામ આવી શકે છે, પણ એ લોકોનું નામ પછી વેઇટિંગ લિસ્ટમાં જતું રહે. જોઈનિંગ થાય ના થાય કંઈ કહેવાય નહીં. પણ આટલા છોકરાઓનું પાક્કું છે જોઈનિંગ થવું, આમને કોઈ રોકી શકશે નહીં. એઝ પર માય એનાલિસિસ, એઝ પર માય અન્ડરસ્ટેન્ડિંગ. તો તમે આની અંદર થોડો અભ્યાસ કરી લેજો. જે છોકરાઓનું નામ અંદર છે એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન. તમે સ્ટાફ નર્સ બનજો અને બન્યા પછી ઘણી સારી રીતે ગુજરાતની અંદર સેવા આપજો. ઠીક છે. આભાર. જય હિન્દ. જય ભારત.